રાજકોટની આરકે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કારનો અકસ્માત. આટકોટ પાસે આવેલ જંગવડમાં અકસ્માત સર્જાયો. કાર અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના મોત થયા. 2 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. મિત્રની ફોર વ્હીલર લઈને ફરવા જવાનો પ્લાન કર્યો હતો. યુનિવર્સિટીથી માત્ર 20 કિલોમીટર દૂર જ અકસ્માત સર્જાયો. ગાડીમાં 12 જેટલા વિદ્યાર્થીઓ સવાર હોવાની માહિતી છે. વિદ્યાર્થીઓ અન્ય રાજ્યમાં ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા. નરેશ સુપરાવ, પોથી હર્ષા અને આફરીન સાયદનું મોત થયું. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટના જંગવડ પાસે એક ગમખાર અકસ્માત સર્જાયો હતો, જેમાં આરકે યુનિવર્સિટી છે તેના 12 જેટલા વિદ્યાર્થીઓ જે પ્રવાસમાં જઈ રહ્યા હતા દીવ પ્રવાસ ખાતે, જેમાં જે કાર છે તે પલટી મારી ગઈ હતી ને જેમાંથી 3 વિદ્યાર્થીઓ છે તેમના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. તો બાકીના વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ જેટલા છે તેને ગંભીર ઈજા પહોંચી છે, ફ્રેક્ચર થયા છે ને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બીજી બાજુ જે વિદ્યાર્થીઓ છે તે તમામ આંધ્રપ્રદેશના હોવાનું સામે આવ્યું છે અને જે 12 વિદ્યાર્થીઓના નામ અને એડ્રેસ મેળવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી છે. જોકે આરકે યુનિવર્સિટીની અંદરથી આ 12 વિદ્યાર્થીઓ મંજૂરી લઈને ગયા હતા, તો કયા પ્રકારની મંજૂરી લીધી હતી તેને લઈને પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. કારણ કે એક સાથે 12 વિદ્યાર્થીઓ કાર બાંધીને ગયા હતા, કાર ભાડે કરી હતી કે પછી પોતે કોઈની લઈને ગયા હતા, તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે આ ગમખ્વાર અકસ્માતને લઈને હાલ આટકોટ પોલીસ છે ત્યારે તપાસનો દોર શરૂ કર્યો છે. જોકે કાર પલટી મારતા આ અકસ્માત સર્જાયા હોવાની વિગત પ્રાથમિક છે તે સામે આવી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.